અને આગળ વાત કરીએ તો સુરતમાં પ્રેમ લગ્નના 2 વર્ષમાં પરિણીતાએ આપઘાત કરી લીધો છે। પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરાયાનો પણ આરોપ લગાવાયો છે। પરિણીતાના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે। જાતિ ભેદભાવના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા છે। સોશિયો સર્કલ અંબાજીનગરમાં બનાવ બન્યો હતો। આપઘાતના 5 કલાક બાદ જાણ કર્યા હોવાના પણ આરોપ લગાવાયા છે। ખડોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। મારી બેને એને હસબન્ડને ફોટો વગેરે પણ મોકલાવ્યા હતા, પણ બધું ઇન્સ્ટાગ્રામની આઈડી વગેરે એને ડિલીટ કરીને બધું ક્લીન કરી દીધું। મારી બેનને ન્યાય અપાવો, એ સુસાઇડ નથી કરી શકતી। જાત વિવાદના કારણે આ લોકો મારી બેનને ટોર્ચર કરતા હતા। બીજી જાતની છે કરીને મારી બેન ટોર્ચર થઈને છેલ્લે દમ તોડી દીધો એણે। બેન, તમારો રહેવાનું ક્યાં? અમારું રહેવાનું સૈયદપુરા માર્કેટ। બેન ક્યાં રહેતા હતા? અંબાનગર રહેતી હતી મારી બેન। શાદીને કેટલા વર્ષ થયા હતા બેન? 1.5 વર્ષ થયું છે। હજુ લગ્નને લવ મેરેજ કરી હતી એણે। આના કારણે એણે એક સગાઈ પણ તોડી દીધી કે મારે અહીંયા જ કરવું છે। હું વકીલાતનો વ્યવસાયમાં છું। હા, તમારા લગ્ન ક્યારે થયા? મારા લગ્ન 1.5-2 વર્ષ પહેલાં થયા। શું હકીકત બની છે? પૂરી હકીકત શું છે? ઘટના ક્યારે બની? આમાં ઘટના કાલે 12:30-1 વાગ્યાની આજુબાજુ બની હતી। અમે બધા ઘરવાળા જોબ પર નોકરી પર ગયા હતા, બરાબર। અને હું 4:30 વાગે આવ્યો ત્યારે મેં દરવાજો તોડીને જોયું, દરવાજા લોક હતા બધા, દરવાજો તોડીને જોયું તો મારી વાઈફ આવી રીતે સુસાઇડ કરેલું હતું, બરાબર। અને આમાં થયેલું કોઈ ઝઘડો હતો નહીં સાહેબ।